ગીર સોમનાથના ઉના ખાતે પાકિસ્તાની જેલમાં બંધ માછીમાર ભાઈઓને છોડાવવા માટે ગીર સોમનાથ અને દીવ જિલ્લાના માછીમાર પરિવારની મહિલાઓ રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીને મળવા માટે દેલવાડા નિવાસ સ્થાને પહોંચી હતી। આ મહિલાઓએ પોતાની વેદના રજૂ કરતા પોતાના પરિવારજનોને પાકિસ્તાની જેલમાંથી વહેલી તકે છોડાવવા માટે રજૂઆત કરી હતી। આ મહિલાઓની વ્યથા સાંભળીને મંત્રી પરસોત્તમ સોલંકી ભાવુક થઈ ગયા હતા। તેમણે મહિલાઓને આશ્વાસન આપ્યું હતું કે માછીમાર ભાઈઓને વહેલી તકે પાક જેલમાંથી છોડાવવા માટે પૂરી બાહેંધરી આપી હતી। હું દીપાબેન બાંભણિયા, કોળી સેના પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લા તથા જુનાગઢ જિલ્લા। કાલે ઘણા બધા બહેનો જેમ કે દીવ, વણાકબારા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના તાલુકાના ઘણા બધા બહેનો કાલે મળવા આવ્યા હતા। અમારા બાપુજી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, આપણે ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી, એમના નિવાસ સ્થાને આવ્યા હતા અને બહેનોની રજૂઆતો છે જે છેલ્લા 5-6 વર્ષથી જે પાકિસ્તાન જેલમાં જે માછીમારો ભાઈઓ બધા બંધ છે એમને મુક્ત કરવા માટે રજૂઆત કરવા આવ્યા હતા અને અમારા બધા તરફથી અમે બધાએ રજૂઆતો પણ આપી છે અને વહેલી તકે એ લોકો છૂટે એવા પ્રયત્નો પણ કર્યા છે।